वडोदरा के सावली में भाजपा सांसद प्रत्याशी डॉक्टर हेमांग जोशी के चुनाव प्रचार के लिए बैठक हुई, जिसमें सावली विधायक केतन इनामदार, सांसद रंजनबेन भट्ट सहित नगर पालिका और जिला संगठन के विभिन्न अधिकारी उपस्थित रहे। साथ ही डॉक्टर हेमांग जोशी ने सावली में आरएसएस युवाओं पर हुए हमले के बाद सरकार और पुलिस व्यवस्था पर भरोसा जताया और निष्पक्ष कार्यवाही का आश्वासन दिया और सावली के विकास में विधायक और संसद के योगदान की सराहना की। आदरणीय सांसद श्री અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને હંમેશા વડોદરા તો મોદી સાહેબનું પોતાનું એક પોતીકું વિસ્તાર રહ્યો છે। મોદી સાહેબ પણ આ વિસ્તારથી લડ્યા છે અને આદરણીય સાંસદ શ્રી તો દેશના ટોચના મહિલાઓમાં સૌથી સર્વાધિક લીડ મેળવેલા સાંસદ શ્રી છે। એટલે સર્વે કાર્યકર્તાઓની મદદથી સાથે મળી અને અમે ખૂબ મજબૂત કમળ દિલ્હી ખાતે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। હું આ બાબતથી થોડું મારો ઓપિનિયન જુદો છે। સાવલીની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રી હોય કે વડાપ્રધાનશ્રી હોય, હર હંમેશ સાવલી નગરની ચિંતા કરી છે। સાવલીની અંદર જેટલા પણ ઔદ્યોગિક એકમો આવ્યા છે, વડોદરાના સૌથી સારામાં સારા ઔદ્યોગિક એકમો સાવલીની અંદર આવ્યા છે। સૌથી વધારે વડોદરામાં રોજગારી મળી હોય તો એ સાવલી જીઆઈડીસીના માધ્યમથી સાવલી ડેસરના યુવાનોને મળી છે અને આપણા ધારાસભ્ય શ્રી કેતનભાઈ, અમારા માતૃત્વ એટલે સાંસદ શ્રી રંજનબેન અને સર્વેના પ્રયાસથી મળી છે।